નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। ભારતના ઉત્તર ભાગની અંદર અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બની રહ્યું છે, જેના કારણે આગામી 3 દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે। મિત્રો, એક શક્તિ નામનું વાવાઝોડું ઓમાન તરફ આગળ વધી ગયું છે। હવે એની અસર ગુજરાતમાં નહીં થાય, પરંતુ ગુજરાત રાજ્ય ઉપર જે વરસાદ પડવાનો છે, ઉત્તર ભારતમાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે જે લો પ્રેશર સિસ્ટમ સર્જાશે, એ લો પ્રેશર સિસ્ટમ ડાયરેક્ટ ગુજરાતને અસર પહોંચાડશે। કારણ કે મિત્રો, અત્યારે ઉત્તર ભારતના જે ભાગની અંદર જે વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે, એ વરસાદની આગાહી હવે પછીના દિવસોની અંદર એટલે કે 7, 8 અને 9 આ 3 દિવસ માટે છે, એ મધ્ય ભારત તરફ આ સિસ્ટમ આગળ આવશે અને મધ્ય ભારતવાળી સિસ્ટમ છે, એ ગુજરાતને પણ અસર પહોંચાડશે। તો આ પ્રકારની અત્યારે આગાહી મળી રહી છે। સાથે હવામાન સમાચાર દ્વારા માહિતી મળી રહી છે કે ગુજરાતમાં હજી પણ ચોમાસાના વરસાદ નથી પડવાના, પરંતુ તહેવારો નિમિત્તે વાદળછાયું વાતાવરણ રહેશે અને ગુજરાતમાં હજી પણ જે ચોમાસું વિદાય લઈ ચૂક્યું છે, એ પછીના જે વરસાદ પડશે મિત્રો, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ હોય, લો પ્રેશર સિસ્ટમ હોય કે પછી વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ હોય, એના ભાગરૂપે છે વરસાદ જોવા મળશે। તો આ એક સૌથી મોટી આગાહી મળી રહી છે। અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ કહ્યું છે કે હજી પણ ગુજરાતમાં ઘણા બધા ભાગોની અંદર વરસાદનો રાઉન્ડ છે જોવા મળશે। વરસાદની સિઝન છે હજી પણ ગુજરાત ઉપર જોવા મળશે। તો આ દરેક આગાહી અને દરેક માહિતી તમને આજના વિડીયોની અંદર જણાવીશું। ખાસ કરીને તમે જો અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો। હાલ મિત્રો, એક નવી માહિતી મળી રહી છે, નવી આગાહી સામે આવી છે। અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ પણ આ પ્રકારની આગાહી કરી છે કે અત્યારે ભારતના ઉત્તર ભાગની અંદર જે તમે અહીંયા જોઈ શકો છો, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાણું છે। એટલે જમ્મુ કાશ્મીર છે, શ્રીનગર છે, તેમજ હિમાચલ પ્રદેશ છે, ઉત્તરાખંડ છે, આ ભાગ ઉપરથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળી આગાહી હવે પછી ભારતના મધ્ય ભાગ તરફ આવશે અને પશ્ચિમ ભાગ તરફ આવશે। તો આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હજી પણ ગુજરાત રાજ્ય ઉપર છે વરસાદનો રાઉન્ડ છે જોવા મળશે। અહીંયા તમે જોઈ શકો છો, પૂર્વ ભારત તરફ પણ વરસાદની સિસ્ટમ વધારે દર્શાવવામાં આવી રહી છે અને સાથે સાથે ગુજરાતમાં પણ ઘણા બધા જિલ્લાઓની અંદર છૂટોછવાયો હળવોથી મધ્યમ વરસાદ છે જોવા મળશે। તો મિત્રો, વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદ છે પડવાને લઈને આગાહી કરવામાં આવી રહી છે, કારણ કે અત્યારે નાવકાસ્ટની આગાહી પ્રમાણે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર, જેમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના જિલ્લાઓ, જેમાં ભાવનગરથી લઈ અને દ્વારકા સુધીના જિલ્લાઓ, તો આ ભાગની અંદર હજી વરસાદની આગાહી છે દર્શાવવામાં આવી રહી છે। બીજી તરફ જોવા જઈએ તો મિત્રો, અત્યારે તમે જોઈ શકો છો, બંગાળની ખાડીની અંદર લો પ્રેશર સિસ્ટમ સર્જાતી જોવા મળી રહી છે અને આ લો પ્રેશર સિસ્ટમની અસરના કારણે હજી પણ ગુજરાત ઉપર છે વરસાદનો નવો રાઉન્ડ છે જોવા મળશે। મિત્રો, તહેવારો નિમિત્તે ચોમાસું છે વિદાય તરફ આગળ વધ્યું છે, પરંતુ એની અસર ગુજરાત રાજ્ય ઉપર હજી પણ થતી જોવા મળી રહી છે। તમે અત્યારનું લાઈવ લેટેસ્ટ માહિતી આગાહી સ્વરૂપે જોઈ શકો છો। અત્યારના મેપમાં IMD ડિપાર્ટમેન્ટે એટલે કે ઇન્ડિયન મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટે જાણકારી આપી છે, હવામાન વિભાગ દ્વારા માહિતી આપવામાં આવી છે કે ગુજરાતમાં હજી પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર છે જોવા મળશે અને આ સાથે લો પ્રેશર એરિયા ગુજરાત તરફ આગળ વધશે। એટલે ગુજરાતમાં હજી 2 દિવસની અંદર 7 અને 8 ઓક્ટોબરમાં છે એ અમુક જિલ્લાઓની અંદર હળવોથી મધ્યમ વરસાદ, તો અમુક જિલ્લાઓની અંદર છે એ સારો વરસાદ, ઝાપટા સ્વરૂપે વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી રહી છે। બીજી તરફ તમને આગાહી દર્શાવી દે તો શક્તિ વાવાઝોડું છે એ ગુજરાતથી અત્યારે 900 કિલોમીટર દૂર છે। હવે આ વાવાઝોડું છે યુટર્ન 6 ઓક્ટોબરના રોજ મારવાનું હતું, પરંતુ એ યુટર્ન લાગ્યો નથી, એટલે આ વાવાઝોડું હવે ઓમાન તરફ આગળ વધી ચૂક્યું છે। આ વાવાઝોડાનો ખતરો હવે ગુજરાત રાજ્ય ઉપર નથી રહ્યો, પરંતુ ગુજરાતમાં હજી પણ અમુક જિલ્લાઓની અંદર મિત્રોની કમેન્ટ આવી રહી છે કે એમના જિલ્લાની અંદર વરસાદ છે એ પડી રહ્યો છે। અમુક જિલ્લાઓની અંદર ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે, તો અમુક જિલ્લાઓની અંદર ભારેથી અતિભારે વરસાદ છે એ જોવા મળ્યો છે। આ સાથે મિત્રો, કયા જિલ્લાઓની અંદર વરસાદની આગાહી હજી 2 દિવસ માટે છે, તમને સૌપ્રથમ અત્યારે મેપના માધ્યમથી દર્શાવી દઈએ। તો અહીંયા તમે મેપ જોઈ શકો છો। આ મેપની અંદર ખાસ કરીને મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર ઝોનની અંદર, સૌરાષ્ટ્રના પશ્ચિમ ભાગથી લઈ અને કચ્છ લાગુના જે ઝોન છે, એ ઝોનની અંદર વધારે વરસાદની આગાહી છે દર્શાવવામાં આવી રહી છે, જેમાં દ્વારકા છે, જામનગર છે, જૂનાગઢ છે, થાણ છે, થરાદ છે, તેમજ ભાવનગર છે, મહેસાણા છે, અમદાવાદ છે, મધ્ય ગુજરાતની પણ વરસાદની આગાહી છે હજી દર્શાવવામાં આવી રહી છે। આ સાથે મિત્રો, અત્યારે ચક્રવાતી જે તોફાન છે એ મિત્રો ગુજરાત ઉપર ખતરો ટળ્યો છે, પરંતુ અમદાવાદ તેમજ ખાસ જે અમદાવાદથી લઈ અને ધોલકા છે, તેમજ નાલાસોવાર છે, લીંબડી છે, સુરેન્દ્રનગર છે, આ સાથે સાથે મહેમદાવાદ અને વિરમગામ આટલા ભાગની અંદર છે એ હળવોથી મધ્યમ વરસાદ જોવા મળશે, ઝાપટા સ્વરૂપનો વરસાદ છે જોવા મળશે। સૌરાષ્ટ્ર ઝોનની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં પણ સોનગઢ છે, ભાવનગર છે, પાલિતાણા છે, ગઢડા છે, ખડસલિયા છે,
તેમજ ખાસ અત્યારે બોટાદથી લઈ અને જસદણ રાજકોટ સુધીના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર હળવોથી મધ્યમ વરસાદ ઝાપટા સ્વરૂપે વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે. બાકી મિત્રો અત્યારે ચોમાસું છે ગુજરાત રાજ્ય ઉપરથી વિદાય લઈ ચૂક્યું છે. હવે 30 સપ્ટેમ્બર પછી વરસાદની આગાહી ઓછી થઈ ગઈ હતી, પરંતુ જે વાવાઝોડાની અસર હતી એ વાવાઝોડાની અસરના કારણે ચોમાસું છે એ એક્ટિવ મોડમાં જોવા મળ્યું હતું. એટલે કે વરસાદ છે અમુક જિલ્લાઓની અંદર સારો પડવાને લઈને આગાહી કરવામાં આવી હતી, પરંતુ હાલ અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે મોટા પ્રમાણમાં છે એ આગાહી બદલાણી છે, વાતાવરણ બદલાનું છે, જેના કારણે વરસાદની આગાહી પણ અત્યારે છે હવામાન વિભાગ દ્વારા બદલાવવામાં આવી છે. ગુજરાત રાજ્ય ઉપર 2 થી 3 દિવસ માટે વાતાવરણ છે ચોખ્ખું રહેવાનું છે. ત્યાર પછી ફરી વખત વાતાવરણની અંદર છે પલટો આવતો જોવા મળી રહ્યો છે. 7 ઓક્ટોબરના રોજ તમે જોઈ શકો છો વાતાવરણ અત્યારે જે છે એ અમુક ભાગોની અંદર યલો એલર્ટ છે, બાકીના ભાગોની અંદર છે એ વરસાદની સ્થિતિ સ્થિર છે દર્શાવવામાં આવી રહી છે. એટલે ચોખ્ખું વાતાવરણ દર્શાવવામાં આવી રહ્યું છે. શરદ પૂનમના દિવસે પણ ભારે વરસાદની આગાહી છે એ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર કરવામાં આવી છે. તમને મેપના માધ્યમથી દર્શાવી દઈએ તો શરદ પૂનમ એટલે કે 7 ઓક્ટોબર અને 7 ઓક્ટોબરના રોજ દક્ષિણ ગુજરાતની અંદર છે એ હળવોથી મધ્યમ ભારે વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી રહી છે. આ આગાહી મિત્રો અમદાવાદ છે, મધ્ય ગુજરાતની અંદર અમદાવાદ છે, સાથે મુંબઈ મહારાષ્ટ્ર બોર્ડર લાગુના ઇન્દોર છે, તેમજ જબલપુર છે, નાસિક છે, સુરત છે. આ સાથે ઘણા બધા જિલ્લાઓની અંદર વાત કરીએ તો તેમાં વડોદરા, સુરત તેમજ બારવાણી છે, સાથે સાથે રાજપીપળા, અમોદ છે, વ્યારા છે, સાથે સુરેન્દ્રનગરથી અમદાવાદ, મહેસાણા, પાલિતાણા, ડુંગરપુરના વિસ્તારો છે, ઉદયપુરના વિસ્તારો છે, એ વિસ્તારોની અંદર હળવોથી મધ્યમ ઝાપટા સ્વરૂપે વરસાદ પડશે. બાકી મિત્રો અત્યારે છે એ મુંબઈ તેમજ નાસિક, પહલગર, વલસાડ અને વાપી, સેલવાસ દક્ષિણ ગુજરાતના જિલ્લા અને મુંબઈ મહારાષ્ટ્રના જિલ્લાઓની અંદર છે એ 24 કલાકથી વરસાદ છે કન્ટિન્યુ જોવા મળી રહ્યો છે. જેમ મિત્રો આપણે આ વર્ષની આગાહી જોઈએ તો અત્યાર સુધીનો સૌથી મોટો વાવાઝોડાનો ખતરો ટળ્યો છે ગુજરાત ઉપર. સાથે અત્યારે ચોમાસાની વિદાય ભારતમાંથી જ્યારે પણ લેવાની શરૂ થઈ એટલે ભારતમાંથી ચોમાસાની વિદાયના સમયે પણ વરસાદનું જોર છે એ વધારે જોવા મળ્યું છે. અગાઉ પણ આ પ્રકારની આગાહી મળી હતી. ગુજરાત રાજ્ય ઉપર છે વરસાદની આગાહી 2 દિવસ માટે કરવામાં આવી હતી અને આ આગાહીના ભાગરૂપે હજી પણ ગુજરાતમાં ઘણા બધા જિલ્લાઓની અંદર છે એ ભારેથી અતિભારે વરસાદ પડવાને લઈને સૌથી મોટા અપડેટ સમાચાર સામે આવી રહ્યા છે. અત્યારની લેટેસ્ટ માહિતી પ્રમાણે જોવા જઈએ તો ખાસ કરીને બંગાળની ખાડીની અંદર એક લો પ્રેશર સિસ્ટમ સર્જાતી જોવા મળી રહી છે, જેમાં વિશાખાપટ્ટનમ છે, ભુવનેશ્વર છે, હૈદરાબાદ છે, નાગપુર છે. આ 4 એવા રાજ્યો છે કે ત્યાં મિત્રો વરસાદ છે ભૂકા બોલાવી રહ્યો છે. હવે આ વરસાદની સ્થિતિ મજબૂત થઈ, વાતાવરણની અસર છે બદલાની, કારણ કે ગુજરાત ઉપર છે એની અસર થતી જોવા મળશે. મોડેકથી અસર થશે, સાથે સાથે અરબ સાગરના દરિયાની અંદર ભેજવાળું પ્રમાણ છે એ પણ વધારે પડતું જોવા મળી રહ્યું છે. તમે જોઈ શકો છો બંગાળની ખાડીની અંદર લો પ્રેશર સિસ્ટમ સર્જાની. હવે એ લો પ્રેશર સિસ્ટમનો એરિયા તમે અહીંયા જોઈ શકો છો બાંગ્લાદેશથી લઈ ઠેક મિત્રો દક્ષિણ ભારત તરફ જોવા મળી રહ્યો છે. બાંગ્લાદેશ છે, તેમજ ઓડિશા છે, વિશાખાપટ્ટનમ છે, ભુવનેશ્વર છે. આ સાથે સાથે દક્ષિણ ભારતની અંદર 4 થી 5 એવા ભાગ છે, જિલ્લાઓ છે, ત્યાં વરસાદ છે એ સારો જોવા મળશે. ત્યાર પછી આ સિસ્ટમ છે એ દક્ષિણ ભારત તરફથી ફરી વખત આગળ જશે. દક્ષિણ ભારતમાં તિરુપતિ છે, રામેશ્વર છે, ચેન્નઈ છે, પોંડુચેરી છે, સાથે સાથે અત્યારે તમે જોઈ શકો છો શ્રીલંકા સુધીના જે ભાગ છે એમાં વરસાદ અત્યારે ભૂકા બોલાવી રહ્યો છે. તો આ જે એક સિસ્ટમ છે એ સિસ્ટમનો યુટર્ન થાય તો પણ એ મધ્ય ભારત તરફ આગળ વધે અથવા તો પશ્ચિમ ભારત તરફ આગળ વધે તો ગુજરાતને અસર પહોંચાડી શકે. એની આગાહી તમને જણાવી દઈએ તો અહીંયા તમે જોઈ શકો છો શ્રીલંકાના જે ભાગની અંદર વરસાદ જોવા મળી રહ્યો છે એ વરસાદની સ્થિતિ અને બંગાળની ખાડીની અંદર લો પ્રેશર સિસ્ટમની જે સ્થિતિ છે એ બંને સ્થિતિ એક સમાન દર્શાવવામાં આવી રહી છે. બીજી તરફ અરબ સાગરની અંદર છે એ ચક્રવાતી વાવાઝોડું શક્તિ વાવાઝોડું છે એ જોવા મળી રહ્યું છે. આમેથી આ શક્તિ વાવાઝોડાનું નામ શ્રીલંકા તરફથી આપવામાં આવ્યું હતું અને આ વાવાઝોડું છે એ અત્યારે હજી પણ ગુજરાત ઉપર છે વરસાદની સ્થિતિને ભૂકા બોલાવે એવી અત્યારે આગાહીનો ટક્કર આપી શકે છે, વરસાદની સ્થિતિને ઉત્પન્ન કરી શકે છે. કારણ કે આ વાવાઝોડું છે એ યુટર્ન મારવાને લઈને છે એ નવી નવી આગાહીઓ છે સામે આવી રહી છે. જો મિત્રો આ વાવાઝોડું યુટર્ન મારશે તો પણ ગુજરાતના ઘણા બધા ભાગોને અસર પહોંચાડી શકશે, જેમાં સૌરાષ્ટ્ર ઝોન છે, સાથે સાથે દક્ષિણ ગુજરાત છે અને કચ્છ લાગુના વિસ્તારો, તો એ ભાગોની અંદર છે આ વરસાદનું જે વાતાવરણ છે એ અને ચક્રવાતી જે તોફાન છે એ ભૂકા બોલાવી અને અસર
પહોંચાડી શકે છે। તો આ પ્રકારે અત્યારે હાલ પૂરતી આગાહી અને સામે માહિતી આવી રહી છે। 9 ઓક્ટોબર સુધી ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ રહેશે। 9 ઓક્ટોબરના રોજ આ શક્તિ વાવાઝોડું છે ફરી વખત ગુજરાતના બોર્ડર લાગુના વિસ્તાર તરફ આવશે। 10 ઓક્ટોબર સુધી છે એ નબળું પડશે ને પાછું ઓમાન તરફ ફરી વળશે। એટલે કે આ વાવાઝોડાની અસર ગુજરાતના માછીમાર ભાઈઓ દરિયો ન ખેડવા જાય એ માટે સૂચના સ્વરૂપે આપવામાં આવી છે। જો માછીમાર ભાઈઓને આગામી 5 દિવસ માટે દરિયો ખેડવા જવું હોય તો વાતાવરણને છે એ ખાસ ધ્યાન રાખીને જવું પડશે। તો આ પ્રકારની અત્યારે આગાહી અને માહિતી મળી રહી છે। મિત્રો, આજનો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક આપજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારા દરેક વોટ્સએપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો।